સુરતમાં હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ થઈ ગયો છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ। સુરત જિલ્લામાં હાલ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમની હાલની સપાટી 336.18 ફૂટ પર પહોંચી। હાલ ઉકાઈ ડેમના 14 દરવાજા ખોલા, 12 દરવાજા 6 ફૂટ અને 2 દરવાજા 7 ફૂટ ખોલીને 1,63,062 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તાપીમાં પાણી છોડવામાં આવતા બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। વરસાદી સિઝનમાં સતત હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ રહેતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। સમાચાર ભરૂચથી લુના અને પંસુલી ગામ વચ્ચે કીમ નદીનું જળસ્તર વધ્યું છે। કીમ નદીનું જળસ્તર વધતા પાંસુલી ગામ ખાતે પાણી બ્રિજ સુધી પહોંચ્યા। નદીનું પાણી ભયજનક સપાટી ઉપર પહોંચ્યું છે, જેના કારણે પ્રશાસન એલર્ટ છે। આસપાસ વિસ્તારના લોકોને પણ એલર્ટ રહેવા માટે કહેવાયું છે। પાંસુલી ગામના બ્રિજ સુધી પાણી પહોંચી ગયું છે। લુના પાંસુલી ગામ વચ્ચે કીમ નદીની જળ સપાટી વધી છે અને તેના કારણે પ્રશાસન જળસ્તર ઉપર સતત નજર રાખી રહ્યું છે। જો જરૂર પડશે તો લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે।